આપણા વડાપ્રધાન મોદી સાહેબને કવિ ઝીણાભાઈ એક તેના કામના જોઈને એક પ્રશંસાપત્ર મોદી સાહેબને લખે છે. તો સાહેબને આ પ્રશંસાપત્ર મોકલું છું. પ્રેમ નમસ્કાર. આપની દેશભક્તિ સાચી નિયંતથી પ્રભાવિત થઈને આપશ્રીને બિરદાવું છું અને મારી લાગણી વ્યક્ત કરું છું. આપનો સહાયક ઝીણાભાઈ કપૂરિયા. મોદી સાહેબ એ સામાન્ય પુરુષ નથી, મહાપુરુષ છે. એ યોગ પુરુષ છે અને યુગ પુરુષ પણ છે. સમાજ સુધારક તેમજ પરિવર્તન પુરુષ છે. એ પ્રજાનો સેવક થઈને આવ્યા છે. એ સાચા દેશભક્ત છે. એ આપણા દેશમાં એકદમ તાત્કાલિક અસરથી નવા સુધારા કરવા માટે વિદેશોના પ્રવાસે જાય છે. ત્યાંથી નવી માહિતી જાણીને દેશને સુખી અને સમૃદ્ધ બનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. પોતાના મનોમંથનથી નવા સુધારા લાવી રહ્યા છે. કારણ કે જૂની પદ્ધતિ, જૂના કાયદા, જૂનું ચલણ, જૂના વિચારો અત્યારે દેશના હિતમાં નથી. જ્ઞાન ને વિજ્ઞાનથી જ આગળ વધવાનું છે. વસ્તી વધારાને કારણે પાણી, વીજળી, અનાજ, શિક્ષણ દેશને માટે તાતી જરૂર છે. એટલા માટે મોદી સાહેબ પોતાના વિચારોથી સાચી દેશભક્તિ કરીને પોતાની હયાતીમાં પોતાની દેખરેખ, પોતાની નજર સામે દેશને સુખી જોવા માગે છે. મન કી બાતમાં કેટલું બધું કહી જાય છે કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, પાણી બચાવો, ઉત્પાદન વધારો, નોટ બદલાવી, કાળા નાણાં માટે ભ્રષ્ટાચાર રોકવા, તલાક માટે, ગૌ હત્યા માટે નવા કાયદા બનાવવા, બ્રાન્ડેડ દવા માટે કાયદો બનાવ્યો, જે માટે રોગમુક્તિ માટે અનેક પગલાં લીધા છે. દવાઓમાં સુધારા કરી ગંદકીથી દેશને બચાવવા માટે શૌચાલયો બનાવવા, ત્રાસવાદ સામે લડવા માટે વિશ્વના દેશોને હાકલ કરીને જો એમને બધાને જાણ કરી છે આતંકવાદ માટે. દેશમાં અનેક વિદેશોમાં છવાયેલા તે માણસને સામાન્ય ગણાય નહીં. એ કોઈને વાલાદવલા ન કરે, જ્ઞાતિ જાતિના ભેદ નથી રાખતા. એની સાચી નિયત છે. મોટાઈ કે અભિમાન નથી, આળસ નથી, ઈર્ષાળુ નથી. એ પ્રજાનો સાથ માગે છે અને પ્રજાને સાથ આપે છે. એવા નિષ્ઠાવાન, ઈમાનદાર વડાપ્રધાનને નું આરોગ્ય સારું રહે, તે સો સાલ દેશની સેવા કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. બસ એ જ આ પત્ર મળીએ જાણ કરવા વિનંતી છે. હવે મોદી સાહેબને સરનામું આપું છું. કપૂરિયા ઝીણાભાઈ, ગામ જસાપુર, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ ને મોબાઈલ નંબર 81402223 અને 00. જય શ્રી કૃષ્ણ. જય મોદી સાહેબ. આ પત્ર વાંચીને મને કંઈક જાણકારી આપજો. અને ભાઈ, દેશ માટે આવા વડાપ્રધાન મળ્યા છે તો આપણે એને હજી ફરી એક વખત ખૂબ બહુમતીથી છૂટી કાઢવાના છે. દેશ માટે અટાણે મોદી સાહેબની ખાસ જરૂર છે. જય ભારત માતા.
જય ભારત માતા, જય ગરવી ગુજરાત.